અડધી વસ્તુ તમને ખબર હોવા છતાં પણ તમે યાર શાંતિથી બેઠા છો, એનો મતલબ યાર તમારામાં ફૂલ કાયરતા ભરેલી છે. હવે હું શું કહી રહ્યો છું તમને ખબર તો પડી ગઈ હશે, અને જો ખબર ના પડી હોય તો હું તમને કહી દઉં કે ભારત દેશ બેરોજગારીથી પીડાઈ રહ્યો છે. ભારતમાં અમીર અને ગરીબોનું પ્રમાણ 90-10 છે. ભારતમાં શ્વાસ લેવામાં પણ આપણને બીક લાગે છે હવે તો, અને રોડ ઉપર સાધન લઈ જતાં પણ બીક લાગે છે કે કોઈ ઠોકી ગયું તો આપણા જીવનની વેલ્યુ 0% અહીંયા આપણા દેશમાં છે. કોઈ માણસ બીજા માણસને સમજવા બિલકુલ નથી માંગતો, એને સ્વાર્થથી જ જોતો હોય છે. અને આવી અનેક સમસ્યાઓથી ભારત દેશ અત્યારે હાલમાં પીડાઈ રહ્યો છે. અને એટલા માટે મારે લખવું પડ્યું છે કે વી આર ઇન ધ સ્લેવરી ઓફ સો મેની થિંગ્સ એન્ડ વી હેવ ટુ બી ધ રિવોલ્યુશનરી ફોર ડિસઅપિયરિંગ ધેટ ઓલ ધ થિંગ્સ. આ કરવું જ પડશે આપણે. અને જો તમે નહીં કરો તો હું કરીશ? કરવું તો પડશે ને. જો બધાએ હાથ ઊંચા કરી જ દીધા તો યાર દેશ બહુ ખરાબ દિશામાં ખાડામાં પડી જશે. અત્યારે પડી રહ્યો છે, પછી એકદમ ખોવાઈ જ જશે. અને પાછો ભારત દેશને ઉપર લાવો. આઈ થિંક 100 વર્ષ પહેલાં ઘણા બધા ક્રાંતિકારીઓ હતા, એટલે એક જણથી થતું નહોતું. અને અત્યારે બહુ ઓછા ક્રાંતિકારીઓ થાય છે, કારણ કે એ લોકોને એવું લાગે છે કે આપણે આઝાદ છીએ. પણ આ બહુ મોટા ભ્રમમાં તમે જીવી રહ્યા છો. આઝાદ તો છે, પણ ઘણી બધી વસ્તુના આપણે હજી પણ ગુલામ છીએ. જો તમે જલ્દીમાં જલ્દી સમજી જાઓ કે તમે કઈ વસ્તુના ગુલામ છો તો એમાંથી આઝાદી મેળવી લો. કારણ કે હરેક જગ્યાએ મારું પહોંચવું ઇમ્પોસિબલ છે, પરંતુ આ વિડીયોના માધ્યમથી હું તમને હંમેશા વોર્ન કરી શકું, સાવચેત કરી શકું. બાકી તમારી ઈચ્છા, તમારું જીવન છે, તમારે આઝાદી રાખવી છે જીવનમાં, કે તમારે પછી કોઈનું ગુલામ બનવું છે, પછી કોઈ વસ્તુનું હોય કે પછી કોઈ મનુષ્યના કેમ ના હોય. પણ આપણે આઝાદીથી જીવીએ છીએ હંમેશા. ભલે દેશ આઝાદ હોય, પણ જીવનની આઝાદી એક બહુ મોટી અલગ વસ્તુ છે. એ સમજાવવા માટે એક અલગ ડેડિકેટેડ વિડીયો બનાવીશ, ચિંતા ના કરતા. બાકી હંમેશા ખુશ રહો, હંમેશા હેપી રહો, ઇન્ડિપેન્ડન્ટલી જીવવાનું ટ્રાય કરો, જેથી તમારા ઉપર કોઈના વિચારોનો પ્રભાવ ના પડે. અને બસ ખુશીઓ ફેલાવતા રહો. બીજું શું કહું? બાય એન્ડ લવ યુ ઓલ.